સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળામાં પરેડ, ધ્વજારોહણ તેમજ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી, જે બાદ રાષ્ટ્રગાન ગવાયું હતું અને તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શિસ્ત, એકતા અને દેશપ્રેમનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। તેમજ ગણતંત્ર દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણ અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ અને બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્યશ્રી અને શિક્ષક વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને સંવિધાનનું મહત્વ, દેશ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એક જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ રીતે ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી શિસ્ત, उत्साह અને देश प्रेम थी भरपूर रही थी। SGBS परिवार की तरफ से आप सभी को हैप्पी रिपब्लिक डे। Today is the day when we are celebrating our 77th Republic Day, and this is the day when in 1950 Constitution was adopted. आप सभी मीडिया कर्मी हमारे इस आयोजन में आए, सम्मिलित हुए, इसके लिए आपका बहुत बहुत आभार। और हमारे सभी सिटीजन्स को और हमारे सभी स्टाफ्स को, सभी परिवार को SGBS की तरफ से बहुत बहुत धन्यवाद इस आयोजन में सम्मिलित होने के लिए। एंड हैप्पी रिपब्लिक डे वंस अगेन। थैंक यू।